ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આજે ગ્રહણ કાળ છે, ચંદ્રગ્રહણ 7 તારીખે અને 8 તારીખની સવારે, તો એમાં સ્નાન અને દાનનું મહત્વ છે, જેના ઉપર મેં વિડીયો બનાવી દીધો છે। પણ હવે સ્નાનના મહિમા વિશે એવો છે અને દાનના મહિમા વિશે પણ એવું કહ્યું છે, એ જ હું તમને સત્સંગ આજે શ્રવણ કરાવીશ, જે શાસ્ત્રમાં કહેલું છે। તો એ શું છે? જો તમને આજનો સત્સંગ ગમે, વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે જે સ્નાન કરવાની વાત છે, એમાં સૌથી પહેલાં એટલું યાદ રાખજો કે જ્યારે તમે કોઈ પણ ગ્રહણ હોય અને આજે 7 તારીખે ચંદ્રગ્રહણ છે, એમાં ગ્રહણ પહેલાં સ્નાન કરો તો વસ્ત્ર સહિત એટલે કપડાં પહેરીને જ સ્નાન કરવું। અને ત્યાર પછી જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો, એટલે કે જ્યારે તમે મંત્ર સિદ્ધિ આદિ બધીની વાત છે, ત્યારે નવા વસ્ત્ર હોય એ સાથે તમારે કાર્ય કરવાનું। જે તમે વસ્ત્ર સહિત સ્નાન કર્યું છે એ કપડાં છે તમારે પછી ધોવા માટે નાખી દેવાના। મૂળ રૂપે હું તમને એક સરળ ભાષામાં કહું કે ગ્રહણ કાળમાં શરૂઆતમાં અને ગ્રહણ પત્યા પછી જ્યારે તમે સ્નાન કરો ને, ત્યારે વસ્ત્રની સાથે કપડાં પહેરીને જ સ્નાન કરવું, નિર્વસ્ત્ર થઈને નહીં તો મહાપાપ એમાં તમને લાગશે। હવે બીજા નંબરની વાત, કેવા પાણીમાં સ્નાન કરવું? તો અહીંયા શું લખ્યું છે કે ગરમ પાણીથી તમે સ્નાન કરો ગ્રહણમાં તો તમને ફળ બહુ પ્રાપ્ત ના થાય। તો ગરમ પાણીમાં સ્નાન કરવા કરતાં વધુ ફળ તમને ઠંડા પાણીથી સ્નાન કરવામાં પ્રાપ્ત થાય। ઠંડા પાણીમાં સ્નાન કરવા કરતાં વધુ ફળ તમને ઘરમાં કે બહારથી કોઈ વ્યક્તિ કોઈ તીર્થ સ્થળેથી જળ લાવીને તમને આપ્યું હોય ને, એ તમે પાણીમાં નાખી પધરાવી અને પછી સ્નાન કરો તો એનાથી વધારે ફળ પ્રાપ્ત થાય। એનાથી વધુ ફળ તમને પ્રાપ્ત થાય જો તમે તળાવમાં સ્નાન કરો તો, એનાથી વધુ પ્રાપ્ત થાય જો તમે વહેતું પાણી હોય એમાં સ્નાન કરો તો, એનાથી વધુ ફળ તમને પ્રાપ્ત થાય કે જ્યારે તમે કોઈ તીર્થ નદીમાં સ્નાન કરો તો, એનાથી વધુ ફળ તમને પ્રાપ્ત થશે જ્યારે 3 નદીઓનો સંગમ હોય ને એમાં સ્નાન કરો તો, એનાથી તમને વધુ ફળ પ્રાપ્ત થશે જ્યારે તમે દરિયા સમુદ્રમાં સ્નાન કરો તો। એટલે અનંત ગણું આ રીતે એકબીજાથી ચડિયાતું તમને પુણ્યફળ મળે। પણ દેશકાળ પ્રમાણે આપણે ચાલવું। તમે ઘરે જ છો અને તમારે સ્નાન કરવાનું છે તો પછી શું કરી શકાય? તો ઘરે જ છો, સ્નાન કરતી વખતે તમારે એવું કરવાનું કે બહુ ગરમ પાણી નહીં, બહુ ઠંડુ નહીં, અથવા આપણા દેશમાં તો ઠંડા પાણીથી સ્નાન કરાય, પણ વિદેશમાં રહેતા હોય તો ક્યારેક દેશકાળ પ્રમાણે ઠંડા પાણીથી સ્નાન કરવું થોડું સ્વાસ્થ્ય માટે સારું નથી રહેતું। તો બહુ ગરમ નહીં ને બહુ ઠંડુ નહીં, એ રીતે સ્નાન કરો। જ્યારે તમે સ્નાન કરો ત્યારે તીર્થોનું સ્મરણ મનમાં કરો। ગંગાજી છે, યમુનાજી છે, સરસ્વતી છે, મહી છે, જેટલી નદીઓના નામ તમને યાદ હોય એમનું તમે સ્મરણ કરો ગ્રહણ સમયે, તો પણ તમને તીર્થ સ્થળનું સ્નાન ફળ પ્રાપ્ત થઈ શકે। એ જ રીતે જ્યારે તમે સ્નાન કરો ત્યારે તમારી પાસે ગંગાજળ હોય કે પવિત્ર નદીઓના સંગમનું જળ હોય તો એ પાણીમાં મિશ્રિત કરી પછી સ્નાન કરો। આ રીતે સ્નાન કરવાથી તમને અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે। અને એમાંય ચૂડામણી નામના આ ચંદ્રગ્રહણમાં સ્નાન કરે તો અધિક ફળ પ્રાપ્ત થાય। હવે આપણે વાત કરીએ દાનની। તો દાન વિશે શું લખ્યું છે કે જનરલી તો આમ એવું હોય કે દાન તમે બ્રહ્મ દેવતા એટલે કે બ્રાહ્મણ દેવતા કે ગોર બાપાને કે બધાને કરી શકો, પણ જો શક્ય હોય તો તમારે એવું કરવાનું કે જ્યારે તમે આ દાન કરો ત્યારે કોઈ જરૂરિયાત હોય જેને ખરેખર તમને લાગતું હોય કે આ વ્યક્તિને જરૂરત છે, અથવા તમને એવું લાગે કે આ બ્રાહ્મણ છે અને એમને ખરેખર દાનની જરૂર છે, તો તમે એવાને દાન કરજો કે જેને જરૂર હોય। કારણ કે અહીંયા લખ્યું છે કે આ વખતે અથવા તો આ ગ્રહણમાં તમે જરૂરિયાતમંદને દાન કરો અથવા બ્રાહ્મણને દાન કરશો તો એનું ફળ તમને અનંત ઘણું ફળ પ્રાપ્ત થતું હોય છે। તો આ ચંદ્રગ્રહણમાં એક આ નિયમ પણ તમે ધ્યાનમાં રાખજો અથવા તો યાદ રાખજો। તો ચંદ્રગ્રહણમાં સ્નાન અને દાનનું બહુ જ ઉત્તમ મહત્વ છે, અને કેવા પાણીમાં સ્નાન કરવાથી શું ફળ મળે એ મેં તમને આજે સત્સંગ કરાવ્યો। ઓમ ગણેશ હર હર મહાદેવ।